અત્યારે આપણે ઉઠી ગયા છીએ ને વોકિંગ કરવી છીએ. વોકિંગ કરીને આપણે આજે બનાવવાનું છે એવોકાડો ટોસ્ટ. તો એના હાટું થોડાક જલ્દી વહેલા ઉઠ્યા ને હવે બનાવીએ એવોકાડો ટોસ્ટ. તમને બતાવું. આ કાપી લીધું. હવે એમાંથી મસાલો કાઢી લઈ બારો. પછી એમાંથી આપણે બધું ટમેટા ને એવું બધું લીંબુ ને એવું બધું નાખીને એનું પેસ્ટ બનાવી બ્રેડ ઉપર લગાડવા માટે. બ્રેડમાં લગાડવાની પેસ્ટ તો તૈયાર થઈ ગઈ. હવે આપણે નાહી લઈએ અને પછી નાહીને આગળનું બધું બાકી છે મસાલો નાખવાનો ને બધું કરીએ પછી ખાવા બે. મસાલો તે રેડી થઈ ગયો અને રેડી શેકાઈ ગયો. આમાં ચોપડી દઈ પછી ખાવા માંડવી. બની ગયો છે આપણે એવોકાડો ટોસ્ટ રેડી થઈ ગયો છે. 2 બ્રેડ આવી ગઈ છે. હજી મમ્મી શેકે છે બીજી બ્રેડ. એ આવી જાય એટલે પહેલાં જ શરૂ કરી દેવું પડશે નકર લેટ થઈ જાય વધારે. બેસી ગયા છીએ પ્રી વર્કઆઉટ બનાવીને. હવે પ્રી વર્કઆઉટ લેવાનું છે અને જીમમાં જવાનું છે. હવે છે ને ઓવર સાઇઝમાં રહેવાનું વધારે શરૂ કરી દીધું જીમમાં આપણે. આમાં એકદમ ફૂલ ટાઈટ થઈ તોય તે કાલે ચેસ્ટમાં જેવું પંપ આવ્યો ને આમાં દેખાતું હતું. તોય તે હુડી પહેરી હતી ને તોય તે આટલું જાડું છે અને આટલું ઓવર સાઇઝ છે તોય તે દેખાતું હતું. એટલે આ પાવર છે અત્યારે મારી ફિઝિકનો, પંપનો, ચેસ્ટનો. મોસ્ટલી તો ચેસ્ટ જ તમારી પાવરફુલ છે. એટલી સ્ટ્રેન્થ સૌથી વધારે ચેસ્ટમાં છે, બીજી લેગમાં છે. બીજે તો બધા નાના નાના મસલ્સ છે એમાં તો છે જ તે. બટ મોસ્ટલી બધાને એવું જ હોય ચેસ્ટ ડે બેસ્ટ ડે. એટલે માટે તો આ જે સૂત્ર છે એ બન્યું છે ચેસ્ટ ડે બેસ્ટ ડે. બાકી અત્યારે પ્રી લઈ ને પછી જીમમાં જઈએ. પહોંચી ગયા આપણે અત્યારે જીમ મારવાની છે. આજે આપણે લેગ ને શોલ્ડર હીટ કરીએ આજે હેવી. સેમ વેઇટ એઝ ટુમોરો. એને કઈ ઝટકો દેમાં ગોઠણ વગરનો થઈ જાય. હા તો હાસીને થઈ જાવી ન ખબર હોય તો. એની વાઇટ કો ક્યાંય મળે નહીં પાછો. આ હોનાથી મોંઘો વાઇટકો આવે. 9 મહિના લાગે આ વાઇટકા બનતા. પૂરું થવા એવું છે. એક સાઈડ બાકી છે ખાલી મારવાનું. બતાવી તો કાલની ગેમ જ રેપશો ને નકરી નહીં તો શું કરશો? ઓછી રમી છે. કેટલી વાર કાલ કેટલી વાર રમી હતી? કાલે આવ્યો ત્યારે મેં ખાલી જોઈ હતી, પછી સાંજે રમી હતી એક વાર ખાલી, પછી મૂકી દીધો, હોઈ ગયો. આજે
આજે બપોરે ઘડીક જોઈ હતી ને અત્યારે રમું છું. નકરી ગેમ જ રમાય છે. થોડીક લિમિટ સેટ કરવી પડશે. આટલી વાર રમવાની આટલી વાર નહીં રમવાની એમ. આ એંગ્રી બર્ડ વાળી ગેમ રમીને આપણે હું નાનો હતો ત્યારે રમતો યાદ આવી ગઈ ત્યારે, એટલે અત્યારે હાથમાં આવી ગયું તો એ રમું છું. ડિનર કરી લીધું છે અને હવે આપણે કેન્દ્રમાં જવાનું છે, એટલે આપણે નીકળવી. નકર હજી રસ્તામાં પહોંચશું ને ત્યારે તે એક ફોન આવી જાહે, હજી આવ્યો કેમ નથી એમ, એટલે જલ્દી પહોંચતા થાય. મસ્ત કેટલા દિવસ પછી ખોખો રમ્યો ને, ફૂલ એનર્જીથી રમ્યા અને મજા આવી ગઈ ને. અને હવે તો રેગ્યુલરથી હમણાં શિયાળો રમોત્સવ આવશે ને એના હાટું રેગ્યુલરલી જવાનું થાય. આપણે પણ રેગ્યુલરલી નહીં જાય, આપણે ક્યારેક ક્યારેક જાવ, એક દિવસ નહીં ને એક દિવસે, કે જોઈએ હવે કેમ જઈએ છીએ, પણ ત્યારે તે હજી મજા આવશે. અત્યારે શૂટ તો વિડીયો કર્યો નથી કારણ કે પરમિશન નથી. હવે જોઈએ પરમિશન મળે એમ હોય તો આપણે તમને બતાવશું, રમશું, એમાં બધા એન્જોય કરતા હશું. જે શિયાળો રમોત્સવની પ્રેક્ટિસ કરતા હશું, તૈયારી કરતા હશું, એ તમને જરૂરથી બતાવીશ. બાકી આજનો દિવસ તમે જોયો એવો કંઈ એવું ખાસ તો નહોતું, પણ તમને મજા આવી હશે જોવાની અને નોલેજેબલ હતો. મંગળવાર હોય ને એ મારો ફૂલ નોલેજથી ભરેલો દિવસ હોય, અને લાસ્ટ મંગળવારની લાસ્ટ 2 કલાક આમાં મજા આવે ને વાત પૂછોમાં તમે. બસ આજ માટે હવે આપણે આટલું જ રાખીએ. મળીએ જલ્દીથી, ત્યાં સુધી